વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ બહાર લારી પર મળે તેવો સિકંજી મસાલો અને ઠંડુ ઠંડુ સિકંજી શરબત. તમે જો આ રીતે એકવાર સિકંજી મસાલો બનાવીને તૈયાર કરશો ને તો તમારે બહારનું સિકંજી પણ પીવાની જરૂર નહીં પડે. અને આ મસાલો છે ને 3 થી 4 મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. તો હવે આપણે જોઈ લઈશું સિકંજી મસાલો ઘરે કેવી રીતે બનાવવો અને તેનું ઠંડુ ઠંડુ શરબત કેવી રીતે ઘરે બનાવીને તૈયાર કરવું તેની રીત. તો સિકંજી મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલાં પેન લઈ લઈશું, કારણ કે આપણે સિકંજીના મસાલાને આપણે 1 મિનિટ સુધી રોસ્ટ કરવાનો છે. રોસ્ટ કરીશું ને સિકંજીનો મસાલો, તેનાથી ફ્લેવર છે ને એકદમ સરસ આવે છે અને સિકંજી પીવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખી છે અને પેનની અંદર આપણે 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું 1 ચમચી જેટલા કાળા મરી. આખા મરીની જગ્યાએ તમે મરીનો પાવડર અત્યારે તો આવે છે માર્કેટમાં, તે પણ તમે લઈ શકો છો. ત્યારબાદ લઈ લઈશું 13 થી 14 ઇલાયચીથી પણ સરસ ફ્લેવર આવે છે. આપણે એટલા જ મસાલા રોસ્ટ કરવાના, વધારે મસાલા રોસ્ટ નથી કરવાના. અને બીજું કે આપણે આને 1 જ મિનિટ સુધી આપણે રોસ્ટ કરીશું. જો વધારે રોસ્ટ થઈ જશે ને તો જીરાનો ફ્લેવર છે તે એકદમ કડસો લાગશે. તો 1 મિનિટ થઈ જશે, આપણા મસાલા ગરમ થઈ જશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 2 મિનિટ સુધી ઠંડા કરી લઈશું. તો અહીંયા જે આપણે મસાલા રોસ્ટ કર્યા હતા તે ઠંડા થઈ ગયો છે મસાલો, જુઓ હાથમાં ગરમ નથી લાગતો. હવે આપણે આને ચટણીના મિક્સર જારમાં એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું 2 ચમચી જેટલી વરિયાળી. વરિયાળી આપણે રોસ્ટ નથી કરવાની, આમાં જ કાશી લેવાની છે. તો સિકંજીના મસાલા બનાવવા માટેના લગભગ તો બધાના ઘરમાં ઇન્ગ્રીડિયન્ટ્સ મળી જતા હોય છે. ત્યારબાદ લઈ લઈશું 1 તજનો ટુકડો. તજનો ટુકડો એડ કરવાથી આપણને પેટની બળતરા દૂર થાય છે અને એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે, એટલે તજનો ટુકડો નાખવો જરૂરી છે. ત્યારબાદ લઈ લઈશું આખું જીરું. આપણે 1 ચમચી જેટલા જીરાને રોસ્ટ કરી નાખ્યું હતું અને 1 ચમચી જેટલું જીરું આખું એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું આપણે 1 ચમચી જેટલું કાળું મીઠું, મતલબ જે આપણે સંચળ કરીએ છીએ તે. ત્યારબાદ લઈ લઈશું 1 ચમચી નોર્મલ મીઠું. નોર્મલ મીઠાની જગ્યાએ તમે સિંધુ મીઠું ખાતા હોય તે પણ તમે લઈ શકો છો, તે આપણે 1 ચમચી એડ કરી દઈશું. તો હવે આપણે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા આપણો સિકંજી મસાલો પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આમાં આપણે 1 ચમચી જેટલો ધાણાનો પાવડર એડ કરી દઈશું. તમારી પાસે જો ધાણાનો પાવડર ન હોય ને તો તમારે આખા ધાણા પણ તમે જ્યારે આ મસાલો ક્રશ કરો ને ત્યારે તેમાં એડ કરી દેવાના. અત્યારે મારી પાસે આ પાવડર છે તૈયાર, એટલે હું 1 ચમચી જેટલો પાવડર એડ કરું છું. હવે આ બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે ગ્રાઇન્ડ કરેલા મસાલાને એક બાઉલમાં એડ કરી દઈશું. આ મસાલાને છે ને તમે આખા ઉનાળામાં સિકંજી બનાવી શકાય ને એ રીતે તમે સ્ટોર પણ કરી શકો છો. તો મસાલો સ્ટોર કરવા માટે તમારે કોઈ પણ આ રીતની કાચની બોટલ લઈ લેવાની. આમાં મસાલો છે ને લાંબા સમય સુધી સારો જ રહે છે. તો ફ્રેન્ડ, આ મસાલાથી તમે સિકંજી તો બનાવી શકો, પણ આ મસાલો આપણને ઘણી વસ્તુમાં આપણને ઉપયોગી લાગે છે. તો તમે નમકીન સિકંજીમાં પણ એડ કરી શકો છો. નમકીન સિકંજી એટલે ખાંડ વગરનું સિકંજી આવે છે. જેને ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય તે નમકીન સિકંજી આ રીતે પાવડર બનાવી અને પી શકે છે. અને ત્યારબાદ તરબૂચમાં પણ આપણે એડ કરી શકીએ છીએ અને સાસમાં પણ આ પાવડરનો ફ્લેવર બહુ સરસ લાગશે. આ પાવડરને છે ને આપણે બોટલમાં ભરી લઈશું. તો ફ્રેન્ડ, તમે પણ આ રીતે એકવાર સિકંજી મસાલો બનાવી અને જરૂર ટ્રાય કરજો. અને ફટાફટ આપણે જે કંઈ પીવાનું, ઠંડુ ઠંડુ પીવાનું મન થાય ત્યારે ફટાફટ આપણે મસાલો એડ કરી અને પી લઈ, એટલે આપણા પેટને ઠંડક મળે અને મગજને પણ ઠંડક મળે. તો ફ્રેન્ડ, તમને આ સિકંજી મસાલા પાવડરની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો સિકંજી પાવડર બની ગયા બાદ આપણે એ જ પાવડરનો સિકંજી શરબત બનાવીને તૈયાર કરી લઈશું. તો તેના માટે આપણે 1 ચમચી સિકંજી મસાલો ગ્લાસમાં એડ કરી દઈશું. અને ત્યારબાદ લઈ લઈશું સબ્જા. સબ્જા મેં અહીંયા અડધો કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા, તે આપણે 2 ચમચી એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું દળેલી ખાંડ. દળેલી ખાંડ મેં અત્યારે 1 ચમચી એડ કરી છે. તમે દળેલી ખાંડની જગ્યાએ દળેલી સાકર પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. સિકંજીમાં લીંબુના રસનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. ત્યારબાદ મેં અહીંયા લીધો છે સીનેલો બરફ. તમારી પાસે જો સીનેલો બરફ ન હોય તો તમે આઈસ ક્યુબના ટુકડા પણ લઈ શકો છો. તે આપણે થોડો એડ કરી દઈશું અને ઠંડુ પાણી લઈ લઈશું. ઠંડુ પાણી આપણે એડ કરી દઈશું. તો તમને આ સિકંજી મસાલો અને સિકંજી શરબતની રેસીપી સારી લાગી હોય તો જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો.
તો જુઓ ફ્રેન્ડ, બન્યું છે ને જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું સિકંજી. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.